ગઈકાલે મોડી રાત્રિથી જ જૂનાગઢ શહેર તેમજ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના લીધે અત્યાર સુધીમાં અનેક ઘેડ પંથકના ગામડાઓ છે તે જળબંબાકાર થયા છે। હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અનેક ગામડાઓ જે સંપર્ક વિહોણા થયા છે। આ સાથે ઘેડ પંથકના અખોદર અને બાલાગામ વચ્ચે 3 લોકો ફસાયેલા હતા। આ 3 લોકોને અખોદર ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા હોડી મારફત બચાવી લેવામાં આવ્યા છે। સાબલી અને ટીટોડી નદીનું પાણી છે તે આ રસ્તા પર ફરી વળ્યું હતું ને તેને લીધે ખેતરમાં કામ કરવા ગયેલા મજૂરો ત્યાં જ ફસાઈ ગયા હતા। આ 3 લોકોને હાલમાં અખોદર ગામના સરપંચ અને ઉપસરપંચે હોડી મારફત બચાવી લીધા હતા। જૂનાગઢ જિલ્લાના ભારે વરસાદને કારણે કેશોદ તાલુકાના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં પાડોદર, અખોદર, બાલાગામ, બામણાસા સહિતના ગામો હાલમાં બેટમાં ફરવાયા છે। આ તમામ પરિસ્થિતિઓને લીધે એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમારે અત્યારે અહીંથી સરોવર, બામણાસા, બાલાગામ, અખોદર ક્યાંય જવાય એમ છે નહીં। અત્યારે સંપર્ક વિહોણા છે, પાણી આવી ગયું। સાબલી ને ટીલોડી બે તો ખેતર ધોવાઈ ગયા બધા। શેનું વાવેતર કર્યું? માંડવી। ભાઈ જેઠવા, ગામ પાડોદર। અમારી એ નદી બળોદરી છે, અગતરાઈથી આવે ને અમારો ઘેડ વિસ્તાર આખો આટલા જબડે સલાક છે આવ બરાબર ને। એટલા ગામ બધા આવક જાવક બંધ છે। સરોવર, અખોદર, બાલાગામ, બામણા ત્યાં પાણી છે। ખેતરમાં કેવી નુકસાની? ખેતરમાં મોટે પાયે નુકસાની। શેનું વાવેતર કર્યું? કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદથી સાબલી નદીના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા। માણેકવાડા સ્થિત માલબાપાના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા। હાલમાં નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે જે પણ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં અત્યારે વહીવટીતંત્રની ટીમ છે તે કામગીરી કરી રહી છે। વંથલીમાં આજ સવાર સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ કેશોદમાં સવાર સુધીમાં 12 ઇંચ, માણાવદરમાં સવાર સુધી 7 ઇંચ, માંગરોળમાં સવાર સુધી 5 ઇંચ જેટલો વરસાદ થયો છે। જિલ્લાના 75 જેટલા રસ્તા પણ અસરગ્રસ્ત થયા છે। જૂનાગઢના વિલિંગડન ડેમ હોય કે દામોદર કુંડ હોય તેમાં અત્યારે ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હાલમાં નદીકાંઠા વિસ્તારના 53 જેટલા ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે જિલ્લાના 19માંથી 9 જેટલા ડેમ પણ ઓવરફ્લો થયા છે। ઓવરટોપિંગને લીધે 65 જેટલા ગામડા છે તે સંપર્ક વિહોણા બન્યા છે। આમ જિલ્લામાં અત્યારે હાલમાં વરસાદની સ્થિતિ સાનુકૂળ છે। કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઘેડ પંથક જળબંબાકાર બન્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।